નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 6 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ, એમાં પણ સ્વાધ્યાય 7.5 નો દાખલા નંબર 1 અને 2 જોવાનો છે. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.1 થી માંડીને 7.4 સુધીના દરેકે દરેક વિડિયોના સોલ્યુશન કમ્પ્લીટ જોયા છે. હવેના વિડીયોની અંદર સ્વાધ્યાય 7.5. તો અગાઉના વિડીયો નથી જોયા, વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, આપ ત્યાંથી નિહાળી શકો છો. તો ખાસ ભૂલતા નહીં, જાણીને જોઈ લેજો, કામ લાગશે. એટલે વિડીયોને તમારે પછી લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાનું. ઓકે, ચાલો તો શરૂ કરીએ 7.5 દાખલા નંબર 1. તો આ સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંક સંખ્યા હોય એટલે સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય. અહીંયા તમે આ આકૃતિ, આપણે એક પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ આકૃતિથી ડાયરેક્ટ, પછી નેક્સ્ટ પ્રશ્નની અંદર હું તેના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા જોઈએ એની થોડીક ચર્ચા કરીશ, બરાબર. એટલે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 માટે ખાસ તૈયાર રહેજો. ત્યાં હું તમને થોડુંક થિયરીનો બેઝિક કોન્સેપ્ટ આપવાનો છું. તો રેડી છો ને વાલા વિદ્યાર્થીઓ? આવી જાઓ, ચાલો. તો જો પ્રશ્ન 1, નીચેની આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદબાકી એ ચકાસણીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. અહીંયા જો દેખાય પે સાહેબ કે 1 2 3 4 5 ટોટલ 5 બોક્સ છે, એમાંથી એક બોક્સ શેડ કરેલું છે. એક બોક્સ શું છે? શેડેડ પોર્શન છે. ઓકે, એક બોક્સ શેડેડ પોર્શન. પછી અહીંયા ખાલી જગ્યા છે. પછી જોઈ શકો છો કે સાહેબ 1 2 3 4 5 અહીંયા પણ બીજા 5 બોક્સ છે, એમાંથી 2 ભાગ રંગેલા છે. ઓકે, કશો વાંધો નહીં. વચ્ચે બરાબરની નિશાની, છેલ્લે આવી જાવ, ફરી પાછા 5 બોક્સ દેખાય છે. 1 2 3 4 5. એ 5 બોક્સ ની અંદરથી તમને કેટલા રંગેલા દેખાય? 1 2 3. ઓકે, તો 3 બોક્સ ત્યાં રંગેલા. તો અહીંયા એક બોક્સ, 2 બોક્સ, બંને વચ્ચે ખાલી જગ્યા છે. એમાં શું મૂકો? તમે પ્લસ કરો ને તો 1 + 2 બરાબર તમને મળશે 3 બોક્સ. આ રીતે. ઓકે, ચલો અહીંયા શેની નિશાની આવશે? પ્લસ ની નિશાની આવશે. હવે આને અપૂર્ણાંકમાં પણ લખવાનું. તો અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય જોવો તો ખાસ ધ્યાનથી. એ ટોટલ 5 ભાગમાંથી એક ભાગ રંગેલો પ્લસ ટોટલ 5 ભાગમાંથી 2 ભાગ રંગેલ બરાબર મળ્યા 3/5. અહીંયા તમને સરવાળાની થોડી ક્રિયા સમજાણી હશે કે સમછેદી સંખ્યાઓના સરવાળા કરવા હોય તો ખૂબ જ સરળ છે. ફક્ત અંશનો કરો સરવાળો, છેદ લખો એક વખત. ફક્ત અંશનો કરો સરવાળો, છેદ લખો એક વખત, એટલે તમને તરત મળી જશે સમછેદી સંખ્યાઓના સરવાળા. જોઈએ પ્રશ્ન 1 ની અંદર આગળ. બીજો પ્રશ્ન છે, અહીંયા દેખાતું હશે તમને. એ શું છે? અહીંયા ખાલી જગ્યાની છે નિશાની છે. શેની છે? અહીંયા ખાલી જગ્યાની નિશાની છે, અહીંયા વચ્ચે બરાબરની નિશાની. ઓકે, તો ચાલો પહેલા પોર્શન ની અંદર શું દેખાય છે? 1 2 3 4 ને 5 ભાગ દેખાય છે. બીજાની અંદર દેખાય છે 1 2 અને 3. અને ત્રીજાની અંદર જોઈએ સાહેબ તમને 1 અને 2 જ દેખાય છે. તો તમને કંઈક મગજની અંદર વિચારો, પહેલામાં 5, બીજામાં 3, બરાબરની નિશાની કરીને 2. 5 માંથી 3 જાય તો 2 વધે, તો મતલબ કે અહીંયા શું છે? જવાદકી છે. શું આપેલું છે તમને? અહીંયા તમારે વચ્ચે નિશાની મૂકવાની માઇનસની, એટલે તમને જવાબ મળી જાય. અને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો ટોટલ તમારા 5 ભાગ છે, એમાંથી 5 એ 5 રંગેલા, માઇનસ 5 ભાગ છે, એમાંથી 3 ભાગ રંગેલા દૂર કરવાના. તો 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. આવ્યું? તો જે રૂલ્સ સરવાળાનો હતો, સેમ ટુ સેમ રૂલ્સ કોનો છે? બાદબાકીનો છે. એટલે કે કઈ રીતે? કે સમછેદી સંખ્યાના, જોજો ખાસ ધ્યાનથી મારી વાત સમજજો. સમછેદી સંખ્યાના સરવાળા કરવા હોય તો ફક્ત અંશનો સરવાળો કરી સમછેદી સંખ્યા એકવાર. સમછેદી સંખ્યાની બાદબાકી કરવી હોય તો બાદબાકી કરીને છેદ એકવાર. ક્લિયર? આ રીતે લખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ. ચલો ત્રીજો સવાલ છે, બહુ જ મજાનો, બહુ જ સહેલો સવાલ છે. અહીંયા પણ દેખાય છે તમને શેની નિશાની છે? વચ્ચે આ ખાલી જગ્યાની નિશાની છે, અને વચ્ચે અહીંયા દેખાય છે તે બરાબરની નિશાની છે. ચાલો તો જોવો વાલા વિદ્યાર્થીઓ, તમને દેખાય છે કે સાહેબ અહીંયા ટોટલ 6 રાઉન્ડ છે. 6 નાના નાના આપણી પાસે સર્કલ છે. 1 2 3 4 5 6. 6 સર્કલમાંથી 2 રંગેલા અહીંયા છે. ચલો નેક્સ્ટ સર્કલ ની અંદર શું છે? નેક્સ્ટ બોક્સ ની અંદર પણ 1 2 3. સાહેબ સર્કલ તો ટોટલ 6 જ છે, પરંતુ એમાંથી 3 રંગેલા છે અને 3 રંગ્યા વગરના છે. બરાબર નહીં? જમણી સાઈડ જોવો તો 1 2 3 4 5
તો ટોટલ 5 રંગેલા છે, એક રંગ્યા વગરનું છે. ક્લિયર મગજની અંદર? ચાલો તો અહીંયા 2 ને 3 મળે 5. ક્યારે મળે? તો 2 + 3 કરીએ ત્યારે 5 મળે, એટલે વચ્ચે મૂકીશું નિશાની પ્લસ ની. તો 2 + 3 = 5 થઈ ગયું. પરંતુ આને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાશે? 2/6 + 3/6 = 5/6. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, પ્રશ્ન 2. હવે મેં તમને કીધું તો તમને આપેલું પ્રોમિસ કે પ્રશ્ન 2 આવશે ત્યારે હું કંઈક શીખવાડીશ. શું રકમ છે ઉકેલો. તો ફરી એક વખત રિપીટ કરી દઉં છું કે સમછેદી સંખ્યાઓના સરવાળા કરવા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જો શબ્દ લખું છું સમછેદી, તો સમછેદી સંખ્યાઓના સરવાળા કરતી વખતે તમારે છેદ એક વાર લખવાનો છે. કેટલી વાર? છેદ એક વાર લખવો. અને અંશમાં જે આપ્યું તે કરવું. જે આપ્યું તે કરવું મતલબ સરવાળો આયલો હોય તો સરવાળો કરો ભાઈ, બાદબાકી આલી હોય તો બાદબાકી કરી નાખવાની. સમજમાં પડતી છે વાત? છેદ એક વાર લખ નાખવાનો ને અંશમાં સરવાળો આપ્યો હોય તો સરવાળો કરો, અંશમાં બાદબાકી આપ્યો હોય તો બાદબાકી કરો. સમજાય વાત? વચ્ચે જે નિશાની હોય તે કરવાનું. તો અહીંયા જોવો પ્રશ્ન 2 ના પહેલાની અંદર શું આપ્યું? અહીંયા વચ્ચે સરવાળો, તો સરવાળો કરી નાખો. બીજાની અંદર સરવાળો કરી નાખો. ત્રીજાની અંદર બાદબાકી, તો બાદબાકી કરી નાખો. વાત સમજાય? આ રીતે કામ કરવાનું છે વાલા વિદ્યાર્થીઓ. જો નેક્સ્ટ આવી જાવ તો ભાઈ આમાં સરવાળો, અહીંયા બાદબાકી, અહીંયા સરવાળો. નેક્સ્ટ આવી જાવ, અહીંયા બાદબાકી, અહીંયા સરવાળો, અહીંયા બાદબાકી. જી અને આઈ ગણાવતી વખતે હું તમને ખાસ એક મસ્તીની વાત શીખવાડીશ. તો જી અને આઈ શીખવા માટે રેડી છો ને? તો ચાલો એ પહેલા આપણે એ થી શરૂઆત કરી દઈએ સવાલની. ઓકે, ચાલો. સમછેદી સંખ્યા છે 1/18 + 1/18 બરાબર 1 + 1/18. અંશમાં સરવાળો 2/18. છેદમાં ઉડે 9 દુ 18, 2 2 ઉડી જાય. સાહેબ અંશમાં કશું ન હોય તો ઉડાડતા. જ્યારે અંશમાં ઉડાડતા કશું જ નહીં બચે ને ભઈલાઓ, ત્યારે ત્યાં 1/1 લખી નાખવાનો છે. તો શું લખશો? બરાબર 1/9. આ તમારો થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ આવી જાઓ 8/15 + 3/15 બરાબર 8 + 3/15 બરાબર 8 ને 3 11/15. જવાબ. તમે અંશ છેદ નહીં ઉડતા ભાઈ તો નહીં ઉડાડવાના. ઉડતા તો ઉડાડને કા, નહીતર નહીં ઉડાડને કા. વૈસે કે વૈસે ही रहने देने का. બરાબર? હવે તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાને કા ભાઈ. કયા સ્વરૂપમાં લઈ જવાનું છે આપણે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ જવાનું છે ભઈલા. ચાલો જોઈએ. સી 7/7 - 5/7 બરાબર 7 - 5 આખાના છેદમાં 7 બરાબર 7 માંથી 5 જાય તો 2 આખાના છેદમાં 7. તો જવાબ આવ્યો 2/7. ક્લિયર છે? જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા નંબર ડી. હમણાં આપણે વાત કરી છે તે પ્રમાણે ગણવાનો છે. ચાલો ગણી નાખીએ. કે બરાબર 1 + 21/22. સાહેબ કેમ ડાયરેક્ટ કરો? હલો, તમને દેખાય ને? સમછેદી 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 સમાન છેદ વાળી સંખ્યાને સમછેદી કહેવાય. બંનેના છેદ સરખા હોય. 1 + 21 એટલે 22, 22/22. જ્યારે અંશ ઉડીને છેદ ઉડી સરખી હોય, અંશ અને છેદ સરખા હોય તો અંશ છેદ ઉડી જાય અને વધે 1/1 પડશે. ચલો 22 22 ઉડશે તો જવાબમાં વધશે તમારું 1/1. કેમ થઈ છે ભાઈ? બરાબર 1/1. નેક્સ્ટ વાત કરીશું આપણે એફ ઈ દાખલાની. તો અહીંયા છેદ સમાન છે એટલે અંશમાં સીધી બાદબાકી. 12 - 7 છેદમાં 15. 12 માંથી 7 જાય 5 વધે 5/15. 5 તેરી 15. 5 5 ઉડી જાય. અંશ છેદની અંદર 1/3 વધે. આપણો આવી જાય છે જવાબ બાળકો. હવે તો તમે પણ મારી જેમ હોશિયાર થઈ ગયા હશો, તમને પણ આવડતો હશે. ચાલો જોઈએ ત્યારબાદ દાખલા નંબર આપણે એફ જોવાનો છે. 5/8 + 3/8 બરાબર અંશનો સરવાળો 5 + 3 આખાના છેદમાં 8 બરાબર 5 ને 3 8/8. અંશ છેદ સરખા સરખા ઉડી જશે, વધશે શું? 1/1 પાપડ શેક. હવે જવાબ
મજા જ મજા હોય આ દાખલાની અંદર. એકદમ ઈઝી દાખલાઓ છે, કીધું તમને એમ. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર જી. સાહેબે અહીંયા પ્રોમિસ આપેલું કે સાહેબ કંઈક શીખવાડશે. ચાલો અહીંયા જો તમને રકમ તમારી આટલી જ છે, જી ની અંદર 1 - 2/3. બસ રકમ પૂરી. બાજુની તમારા માટે હિન્ટ છે, ક્લુ છે, દાખલો કેમ ગણવો એ શીખવાડ્યું છે. 1 = 3/3 લેવું તમારી માટે શું છે? હિન્ટ છે. કઈ રીતે દાખલો ગણવો એ શીખવાડેલું છે. ચાલો તો જોઈએ 1 ની જગ્યાએ તમારે શું લઈ લેવાનું છે? 3/3. 1 છે ને 1 એની જગ્યાએ શું મૂકી દેવાનું? 3/3 - 2/3. તો ટૂંકમાં શું થયું? હવે સમછેદી સંખ્યા થઈ ગઈ ભઈલા. એ મારા ભાઈઓ, એ મારા વાલા વિદ્યાર્થીઓ, સમછેદી સંખ્યા થઈ ગઈ. હવે એક કામ કરવાનું, આપણને સાહેબે શીખવાડ્યું હતું કે અંશમાં બાદબાકી છે તો બાદબાકી. 3 - 2 છેદ એક જ વાર લખવાનો, તો એક વાર લખીએ. તો 3 માંથી 2 જાય તો 1, 1/3 આવે જવાબ. ખબર પડે મારા ભઈલાઓ? હાલ નેક્સ્ટ દાખલો. દાખલો 1/4 + 0/4. એલા ભાઈ કોઈ પણ સંખ્યામાં 0 ને ઉમેર દો ને ભાઈ, કોઈ ફરક નહીં પડે. હા પણ છેદમાં 0 ન હોવો જોઈએ, અંશમાં 0 ચાલે. તો થઈ ગયું. બરાબર 1 + 0/4 બરાબર 1/4 એવો જવાબ. ચાલો આ દાખલો હવે મારે તમને શીખવાડવાની પ્રોમિસ. મેં તમને કીધું કે હું તમને દાખલો શીખવાડીશ મજાની રીતે, એટલે મારે તમને શીખવાડવો પડે. અહીંયા ધ્યાન રાખજો. આ તમારા માટે એક આઈએમપી અને સરસ મજાનો ટોપિક શરૂ થાય છે અહીંથી. 3 - 12/5. 3/માં કાંઈ નથી દેખાતું. જ્યારે છેદમાં કાંઈ ન દેખાય ને ત્યારે ત્યાં એકડે એક સમજવાનું. ત્યારે છેદમાં કાંઈ ન સમજાય ત્યારે ત્યાં એકડે એક સમજવાનું. ચાલો તો બરાબર સમજાવું છું ખાલી. 3/1 - 12/5. હવે તો અહીંયા છેદમાં 1, અહીંયા છેદમાં 5. આ સમછેદી નથી, તે વિષમછેદી છે. આ તો વિષમછેદી સંખ્યા હોય ત્યારે સરવાળો કરવા માટે છેદનો લેવાનો લસા. વિષમછેદી સંખ્યાઓના સરવાળા કરવા માટે છેદનો લેવો પડે લસા. તો અહીંયા 1 અને 5 નો લસા 5 આવે, તમને બધાને ખબર પડે. ક્લિયર છે વાત? કેમ કે 1 ના ઘડિયામાં 5 આવી જાય તો મોટી સંખ્યા હોય તો મારો લસા થઈ જાય. 1 ના ઘડિયામાં 5 આવી જાય, મોટી સંખ્યા હોય તો મારો લસા થઈ જાય. તો અહીંયા લેવો પડશે લસા. કોનો લઈશું? તો લસા 1 અને 5 નો બરાબર 5. ક્લિયર? આગળ જોઈએ. બરાબર. હવે અહીંયા છેદમાં 1 છે, એને બનાવવા છે 5, તો કેટલા વડે ગુણવું પડે? 5 વડે. તો છેદને 5 વડે ગુણ્યા મતલબ અંશને ન લાગે ખોટું, એટલા માટે એને પણ ગુણી દો 5 વડે. કારણ કે આપણે સમ અપૂર્ણાંક મેળવવાની થોડીક ભાવના વાપરીશું. અહીંયા ગુણ્યા 5 -12/5. 3 પંચા 15 છેદમાં 5 -12/5. વાત સમજાય? મેન વસ્તુ આ છે. વિષમછેદી સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે સૌ પ્રથમ લેવાનું લસા. લસા લેશો એટલે બંને સંખ્યા થઈ જાય સમછેદી. ત્યારબાદ આપણી પાસે આગળનો નિયમ છે કે અંશમાં સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી. છેદ લખો એકવાર. થઈ ગઈ એવડી સમછેદી. તો હવે શું કરવાનું છે? અંશમાં બાદબાકી આપી તો 15 - 12/5. 15 માંથી 12 જાય કેટલા વધે? 3 આખાના છેદમાં 5. ચલો ક્લિયર થાય જવાબ તમારો? ડાઉટ? એકદમ મજાનું છે, મસ્તીનું છે. આ રીતે જવાબ મેળવાશે. સમજાય છે વાત? ચલો જોઈએ નેક્સ્ટ. મને એવું આશા છે કે તમને આ દાખલો સમજાણો હશે. મારે તમને આની અંદર એ જ શીખવાડવાનું હતું એક વધારે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ આવી ગઈ ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન. એપ્લિકેશન કરવાની ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, કે જે આપને અતિ ઉપયોગી થઈ શકે છે. તો આપણે વાત કરીએ કે તમે મેળવશો ડાઉનલોડ કર્યા બાદ નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તમે સરસ મજાના ભરપૂર લાભ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આપે આ લાભ લેવા હોય તો કરવી પડે એપ્લિકેશન ડાઉનલોડ. તમારા મિત્રોને લેવડાવવી હોય
તો એને પણ હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, લાભ મેળવો, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવો, મમ્મી પપ્પાનું નામ રોશન કરો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણું સ્વાધ્યાય 7.5 ની સમાપ્તિ નથી, પરંતુ દાખલા નંબર 1 અને 2 ની સમાપ્તિ છે. ફરી મળીશું નેક્સ્ટ દાખલા નંબર 3 ની સાથે, આગળના બીજા દાખલાઓ સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.